ગઈકાલે અમારી ચેનલમાં અમે એક વિડીયો અપલોડ કર્યો હતો અને પ્રશાસન સામે કેટલા સવાલ કર્યા હતા અને વડોદરાની જનતા સામે કેટલા દ્રશ્ય મૂક્યા હતા। એવામાં વોટ્સઅપ દ્વારા કેટલા અંધભક્તો અમને સવાલ કરે છે કે જે લોકો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે એમને મારે પૂછવું છે કે પૂર જેવી પરિસ્થિતિમાં વડોદરાની જનતા તકલીફ વેઠી રહી છે એવી જનતા સામે કોંગ્રેસના કેટલા નેતાઓ આવ્યા એમની મદદ કરવા માટે 26 તારીખથી 28 તારીખ સુધી। કોઈની પાસે પુરાવા હોય તો અમને આપો। મારા વહાલા મિત્રો, તમારા આવા પ્રશ્નથી તમને લોકો અંધભક્ત કહે છે। સરકારમાં ભારતીય જનતા પાર્ટી છે તો સવાલ પણ લોકો ભારતીય જનતા પાર્ટીથી જ કરશે અને મદદ પણ સરકાર પાસેથી જ લોકો માંગશે। એક બી ભાજપનો લુખ્ખો અહીંયા આગળ પગ ના મૂકતા ને તો તમારા ટાટિયા તોડી નાખીશું, બરાબર? જે બી હોય, જે બી લુખ્ખો, જે બી પદવી ઉપર બેઠો હોય, સેજ બી સહાય આપીને અહીંયા કોઈ આવતા નહીં ને તમારા ટાટિયા તોડીને નવરા કરી નાખીશું। છેલ્લા 48 કલાકથી दूध मनीषा से जा रही थी, उसको थोड़ा भी हेल्प करने के लिए हमारे पास भी नहीं आई थी। उनको मैडम को बोला था कि मैडम थोड़ा हमको आगे थोड़ा हेल्प कर दीजिए। मनीषा वकील, वी आर रियली अपसेट ऑफ दैट, जो इस तरह से व्यवहार जो किया ना, वी आर नॉट हैप्पी विद देम। दूध, पानी, खाવાનું, લાઇટ કશી બી વ્યવસ્થા લોકોએ આપી નથી અને અમે આ વખતે સંપૂર્ણપણે ઇલેક્શનનો બહિષ્કાર કરીશું। અમારી સાથે અમે એકલા નહીં। મનીષાબેનને કહેજો ઘરમાં ઘૂસી રહે, અહીંયા આવે નહીં। અરે ઘરમાં જન્મો જન્મ નહીં છૂટે જન્મ। શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ, આવી આફતમાં નાગરિકોનો સરકાર સામે ગુસ્સો પણ જોવા મળ્યો। મંત્રીનો ઘેરાવ કર્યો, મંત્રી સામે રોષ ઠાલવ્યું। કેટલી જગ્યાએ આપવીતી વેદના સાંભળવા મળી। આ વિડીયો જોઈને, ગુસ્સાવાળા વિડીયો, આપવીતીવાળા વિડીયો જોઈને કેટલાક લોકોનું કહેવું છે કે આ લોકો આવનારી ચૂંટણીમાં બધું ભૂલી જશે। તો મારું માનવું છે કે આવી વેદના અને આવો ગુસ્સો જોઈને જે લોકો કહેતા હોય કે આ લોકો આવનારી ચૂંટણીમાં બધું ભૂલી જશે, તો મારું માનવું છે કે આ લોકો ચડ્ડી ગેંગના વિચારધારાથી પ્રભાવિત છે, તો જ આ શબ્દ કોકની વેદના સામે વાપરી શકે છે।